સૌને જય કુળદેવી માતા, સૌને જય સુરપુરા દાદા। મિત્રો, કેટલી ઠેકાણે તમે ગયા, કેટલી જગ્યા દોરા કરાવ્યા, દાણા જોરાવ્યા, આ કરાવ્યા। આપણો મનનો વેમ હોય છે કે આપણે એ વસ્તુ કરાવી લઈએ એટલે આપણે મનને શાંતિ થઈ જાય। પણ આખરે દાનબા બાપુ શું કહે છે, પહેલાં જે હતું એ સમયનો પલટો થાય છે। કેમ કહેવાય છે ને કે એપ્લિકેશનમાં અપડેટ આવે ને એવા જીવનમાં અપડેટ આવતી હોય છે। એટલે ગોવા ભવેડામાં તો પડવું જ નહીં। પણ હા, સત્ય સંત છે, ઈશ્વર છે, ભગવાન છે, પણ કઈ રીતે ભગવાન આપણું કામ કરે છે સારું એ તમને હું સમજાવું તો વિડીયોને પૂરો જોજો ને હું તમને છેલ્લે દાનબા બાપુ શું બોલી રહ્યા છે એ પણ વિડીયો હું બતાવીશ। તો મિત્રો જણાવી દઉં કે દાનબા બાપુ એમ કહે છે કે તમે સારા કર્મ કરશો તો જ તમારી સાથે સારું થવાનું છે। મારા દાદા એવું કહે છે કે તમે સારા પુણ્ય કરશો તો તમારી સાથે સારું થશે। જો તમે ખેતરમાં વાસો તો જ ઉગશે, તો એ ઉગશે તો તમને પૈસા મળશે, તો જ સારું ઘર મળશે। એવી જ રીતે તમે જો કરશો કોઈકનું નબળું તો થવાનું છે તમારું નબળું। અને ખાસ કરીને કે એના કારણે તમે દાદાના દિલથી ગમે એટલા સમરો કે ગમે એટલી આરતી કરો કે ગમે એટલી અગરબત્તી કરો, તમારું કામ નહીં થાય। બને ત્યાં સુધી કોકને સારું કાર્ય કરો, સારું વખતે કાંઈક કોઈ મુસીબતમાં હોઈને બસાવો, કાંઈક રસ્તે એવો પડેલો માણસ હોય એને ઊભો કરીને કાંઈક સારી જગ્યાએ મૂકો ને તો એક તમારો કુદરતના લેખમાં એક સોપડે લેખ એક પોઈન્ટ ગણાઈ જાય, એવું દાનબા બાપુ કહેવા માગે છે। તો મિત્રો વિડીયોમાં એટલું જ છે। આગળની માહિતી શું છે એ હું તમને જણાવીશ। તો પહેલાં આ દાનબા બાપુનો વિડીયો જોઈ લઉં ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી નાખજો। જય સુરપુરા દાદા। કે જે કંઈ આપણે આ જાય ભોગવીએ છીએ ને આ આપણા કર્મોને આધીન છે। જો ખેતરમાં કશું વાવો જ નહીં તો ઉગવાનું ક્યાં, ભલે 100 વીઘા જમીન હોય ઉગે। એમ તમે સારા કર્મો કરશો જ નહીં, નોકરી ધંધે જજો જ નહીં તો ભગવાન ક્યાંય પૈસાના દરોડા કરતો નથી। આ મગજમાંથી ગલત ફેમી કાઢી નાખતું કે ફલાણા બાપુના પગ ઝેલ લેવી નાય, પુણ્યમું ભરવી નાય, વાણ ભરીએ અમે સુખે થઈ જેવી ના। ભગવાન મને પોતાને કહે છે તુંય નોકરી ધંધો કરજે, મારા નામનો ક્યાંય ધંધો કરતો બધી જગ્યાએ જાય છો તમે। મંદિરની આજુબાજુમાં કોઈ ભીખ માંગવા વાળા બેઠા હોય, કોઈ ફેરિયા બેઠા હોય, મંદિરની દુકાન